નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત 21 જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યના પંચાયત પાલિકાની ચૂંટણીઓ કે જે છેલ્લા 2.5 વર્ષ કરતાં વધારે સમયથી યોજાઈ ન હતી, તેના માટે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ પંચાયત પાલિકાઓની ચૂંટણીઓ જાહેર કરી દેવામાં આવી છે. આ પંચાયત પાલિકાની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના કેટલાક સભ્યો તેમજ ખેડા અને બનાસકાંઠા જેવા જે જિલ્લા પંચાયતો છે તેને મિત્ર ચૂંટણી યોજવા જઈ રહી છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર આજે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોને કેટલો પગાર મળે છે, કેટલી ગ્રાન્ટ મળે છે અને સાથે સાથે તેમને શું કામ કરવાના હોય છે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છે. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી લો. તો જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોને કેટલો પગાર અને કેટલી ગ્રાન્ટ મળે છે, ખરેખર તેમને શું કામ કરવાના છે તેની વાત કરીએ તો મિત્રો 21 જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યા બાદથી રાજ્યમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામ્યો છે. તો મિત્રો રાજ્ય પંચના ચૂંટણી પંચ દ્વારા જે છે તે 66 નગરપાલિકા અને કેટલીક તાલુકા પંચાયતો સહિત જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ 696 વોર્ડ અને 4390 બેઠકો પર 16 ફેબ્રુઆરીએ મતદાન યોજવાની જાહેરાત કરી છે. વાત કરીએ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓનું યોજવાના કારણે રાજકીય મુદ્દાની ચર્ચા સહિત જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો અને હોદ્દેદારોએ કરવાના કાર્યો અને તેમને વળતર સ્વરૂપે મળતા વેતન ભથ્થા અંગે વ્યાપક કુતૂહલ જોવા મળી રહ્યું છે. વાત કરીએ તો પંચાયતી રાજ સંદર્ભની કાયદાકીય જોગવાઈઓ સરકારી ઠરાવની તપાસની સાથે આ મુદ્દાઓ જાણકારી ધરાવતા લોકો સાથે વાત કરી. તો મિત્રો ગત મંગળવારે જ્યારે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યા ત્યારબાદથી રાજ્યમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામ્યો છે. તો મિત્રો ફરીથી વાત કરીએ તો ગુજરાત પંચાયત અધિનિયમ 1993, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સંબંધે વિગતવાર જોગવાઈ કરાયેલી છે. જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, પ્રમુખ અને સમિતિના ચેરમેનને કેટલું વેતન મળે છે. તો અધિનિયમ કલમ 65(1) ની પેટા કલમ 1 પ્રમાણે તાલુકા પંચાયતના પ્રમુખને ઠરાવવામાં આવેલ માનદ વેતન આપવાની જોગવાઈ કરેલ છે. આ સંદર્ભે ગુજરાત પંચાયત અધિકારીઓને માનદ વેતન સુધારા નિયમો 2024માં સ્પષ્ટ જોગવાઈ કરી છે કે જે પ્રમાણે અગાઉ જે તે તાલુકા પંચાયતના પ્રમુખને અપાતા પ્રતિ માસ 2250 રૂપિયાના માનદ વેતનમાં વધારો કરી આ રકમ 10,000 રૂપિયા પ્રતિ માસ કરી દેવાઈ છે. એટલે કે તાલુકા પંચાયતના પ્રમુખ બનનાર સભ્યને 10,000 રૂપિયા પ્રતિ માસ વેતન મળે છે. આવી જ રીતે અધિનિયમ કલમ 19(1)માં સુધારો કરીને જિલ્લા પંચાયતના પ્રમુખને મળતું માનદ વેતન પ્રતિ માસ 15,000 રૂપિયા કરી દેવાયું હતું. અગાઉ જે તે જિલ્લા પંચાયતના પ્રમુખને 350 રૂપિયા માનદ વેતન ચૂકવણી કરાતી હતી. આમ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખોને તાલુકા પંચાયતના પ્રમુખને 10,000 અને જિલ્લા પંચાયતના પ્રમુખને 15,000 રૂપિયા પ્રતિ માસ વેતન મળે છે. જિલ્લા તાલુકા પંચાયત પ્રમુખ ઉપરાંત અધિનિયમમાં જિલ્લા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્યક્ષ માનદ વેતન આપવાની જોગવાઈ છે. ગુજરાત પંચાયત અધિનિયમ પગાર સુધારણા 2024માં સુધારા અનુસાર ઉપરોક્ત તાલુકા અને જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષને મળતા માનદ વેતનમાં વધારો કરીને પ્રતિ માસ 7500 રૂપિયા અને 10,000 રૂપિયા કરવાની જોગવાઈઓ કરાઈ છે. આમ જિલ્લા તાલુકા પંચાયતોમાં જે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ છે તેને તાલુકામાં 7,500 રૂપિયા અને જિલ્લામાં 10,000 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન આપવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્યક્ષને પ્રતિ માસ 10,000 રૂપિયા માનદ વેતન તરીકે ચૂકવવાની જોગવાઈ કરેલ છે. જો કે આ અધિનિયમમાં ઉપરની યાદીમાં સામેલ ન હોય તેવા જિલ્લા તાલુકા પંચાયતના સભ્યોને માનદ વેતન ચૂકવવાની કોઈ જોગવાઈ નથી. અલબત્ત અધિનિયમમાં કરાયેલી જોગવાઈ પ્રમાણે પંચાયતના પ્રમુખ ઉપરાંત ઉપપ્રમુખ ઉપરાંત સભ્યો પણ સરકારી કામકાજ માટે કરેલ પ્રવાસ માટે ઠરાવેલ મુસાફરી ભથ્થું મેળવવાના હકદાર રહેશે. સુરેન્દ્રનગર જિલ્લાના પાર્ટીના નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી VH મકવાણા ઉપરની જોગવાઈઓ અંગે વધુ સ્પષ્ટતા કરે છે કે પ્રમુખ અને સભ્યોને બસ ભાડા જેટલી રકમ મુસાફરી ભથ્થા પેટે ચૂકવવામાં આવે છે. ગુજરાતમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને આપવામાં આવેલી જવાબદારીઓ થકી સ્થાનિક વહીવટ ચાલે છે, જેમાં ગ્રામ પંચાયતના ખાતે ઘર વપરાશ અને પાલતુ પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવી, સરકારી સંપત્તિઓની સંભાળ, ગામમાં લાઇટની વ્યવસ્થા, ગ્રામીણ વિકાસ માટેની યોજના બનાવી, ગામમાં પ્રાથમિક શિક્ષણના પ્રસાર જેવી જવાબદારીઓ આવેલી છે. જ્યારે તાલુકા પંચાયતને આરોગ્ય, સાફ સફાઈ, રોગચાળો ફેલાવાની અટકાવવાની, ગામના રસ્તાઓના નિર્માણ, પ્રાથમિક શાળાઓની સ્થાપના અને તેનું સંચાલન વગેરેની જવાબદારીઓ આપવામાં આવે છે. જિલ્લા પંચાયતોને તાલુકા અને ગ્રામ પંચાયતોના કામકાજનું નિરીક્ષણ, નિયંત્રણ તથા તેમની મદદ પૂરી પાડવાની જવાબદારી આપેલી છે. વધુ વિગતે જાણવા માટે BBC ગુજરાતીએ નિવૃત્ત અધિકારી શ્રી VH મકવાણા સાથે વાત કરી હતી. VH મકવાણાએ BBC ગુજરાતી સાથે વાતચીત કરી તેમાં જણાવ્યું હતું કે નીચે મુજબના કામ જિલ્લા પંચાયતે કરવાના હોય છે, જેમાં જિલ્લામાં આરોગ્યની સુવિધા, શિક્ષણની સુવિધા, સામાજિક સુરક્ષાની જવાબદારી, ખેતીવાડી, મહિલા બાળ કલ્યાણ, સિંચાઈ, બાંધકામ વગેરે વિશે જિલ્લા પંચાયતે ધ્યાન રાખવાનું છે. તેઓ કહે છે કે આ તમામ કામ કરવા માટે જિલ્લા કક્ષાએ જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવી છે, જેની ઉપર કારોબારી સમિતિ હોય છે. આ સિવાય તેઓ તાલુકા પંચાયતના કામ ગણાવતા કહે છે કે જે તે તાલુકા પંચાયતે ગ્રામ્ય વિસ્તારના માળખાકીય સુવિધા ઊભી કરવાનું, જેમ કે રોડ, રસ્તા, લાઇટ, પાણીની સુવિધા વગેરે કામ કરવાના હોય છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતની દેખરેખ, કરવેરા વસૂલાતનું મોનિટરિંગ, રેવન્યુ વસૂલાત અને તેનું સુપરવિઝન, કુદરતી આપત્તિ સમયે રાહત બચાવની કામગીરી, સરકારની ગ્રામ્ય વિસ્તારની તમામ યોજનાઓનું અમલીકરણ અને મોનિટરિંગ વગેરેના કામ પણ તાલુકા પંચાયતે કરવાના હોય છે.
જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ કામ કરવા અંગે સ્પષ્ટતા કરતા મકવાણા સાહેબે કહ્યું હતું કે જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો જિલ્લા તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી પોતાના વિસ્તારમાં કામ કરવા માટે રજૂઆત કરી શકે છે, પરંતુ એ મંજૂર કરવાની વાત જે તે અધિકારીના વિવેકાધીન છે. જિલ્લા તાલુકા પંચાયતને મળતી